વાત કરું પણ નહીં કરું યાર શું વાત કરું ઓળખતો તો શું અમથા ખાલી ખાલી મસ્તી કરતા કરતા જાય હોય શું આમાં ગાઈસ હેલો ગાઈસ જય ભીમ મહારાજ જય મહાકાલ ભાઈ આપણે ઉઠી ગયા છે અને ટ્યુશન જવાનો ટાઈમ બી થયો છે મંદિર જવાનો બી થયો છે પહેલાં પાણી ભરીને થોડું સાફ કરી ચોખ્ખું લોટો ભરી દાદાના નામનું હર મહાદેવ ફટાફટ આપણે પાણી ભરી ભાઈ મંદિર જઈએ મોડું થઈ ગયું છે બતાડું કેટલા આગ્યા જો 8-10 મિનિટ ભાઈ હા ભરી ગયો વરાજ જો ભાઈ સ્વરાજ જો ભાઈ અત્યારે 8:08 જેવું થયું છે અને વિડીયો જો ભાઈ એક્સપ્લોરિંગ ચાલે છે અને હવે ફટાફટ આપણે પ્રશ્ન લઈ લઈએ નાસ્તો કરવાની બાકી છે જય દ્વારકા દાદા ઉપર છે ભાઈ ફટાફટ જોઈએ આપણે મંદિર સાઈડ આપણે બાજુ બંધ ખોલ્યું નહીં તમે બા આવી ગયા ભાઈ બા આવી ગયા છે બા ચલો ભાઈ બા કામ કરે છે ફટાફટ આપણે મંદિર છે મંદિર આપણે ભાઈ મળી આપણે અને અત્યારે ભાઈ કેટલા વાગ્યા છે જો તો ભાઈ હવે ફટાફટ કેટલા 11:15 11:30 સવા થઈ મોડું થઈ ગયું 11 દીદી કામ કરે છે દીદી ખાઈ પી લીધું છે અને બા અહીંયા વાત કરે છે ફટાફટ આપણે બેગ લઈને બધું લઈને નીકળીએ ભાઈ હવે મમ્મી કાંઈ નહીં ભાઈ વાંધો નહીં ચલો ભાઈ ખાઈ લીધું છે બેગ બી પેક થઈ ગયું છે મળે હવે ભાઈ ડાયરેક્ટ સાંજે મળે હવે સ્કૂલથી આવતા રહ્યા છે સોરી ભાઈ ડાયરેક્ટ અત્યારે મેં જીમથી આવું છું એમ બતાડું છું તો હવે ભાઈ સીન થઈ ગયેલો એમાં બી કેમ કે મોડું થઈ ગયેલું ભાઈ ચોખ્ખી વાત આજે બી મોડું થઈ ગયેલું અત્યારે સાયકલ લાવ્યા છું પણ ચાલતો જઉં છું કેમ કે બગ બનાવો હતો તો ભાઈ એમ તો 9 વાગ્યા જ અત્યારે જો હવે આ ઘડિયાળ બી સીન છે આ જો 9:12 થઈ છે હવે ગાયક ઘર ઘેર જવાનું થાય છે અને ક્લિપ બનાવો ગાઈશ પછી તો તમે જોઈ શકો ને પછી ભાઈ પાછું ઘર જા ઠીક તમે એવું કે ભાઈ જો આ તો ડાયરેક્ટ આખી રાત જ લાવી દીધી આમને તો એમને એ ભાઈ બાકાજીગી કરે છે આપણે ફૂલ ઓન ટોપ મસ્તીમાં જઈએ છે હવે જોતા રહેવી જો ભાઈ આગળ એક દાદા જાય છે ભાઈ એમની જોડે વાત કરું પણ નહીં કરું રે શું વાત કરું ઓળખતો તો શું અમથા ખાલી ખાલી મસ્તી કરતા કરતા જાય હોય શું આમાં ગાઈસ ખાલી મસ્તી કર મહાદેવ ભાઈ મહાદેવ હવે ફટાફટ ઘેર પહોંચતા છે ઘરે જોઈને ભાઈ આપણે મળીએ કોણ આવ્યો છે પપ્પા ને મમ્મી પપ્પા આવી ગયા છે અને આજે ખાવામાં આવશે બા હા મગની દાળનું શાક બાકીની રોટી દાદા ખીચડી ને દૂધ યસ કેવું દાદા મજા જય દ્વારકાધીશ દીદી what are you doing what હવે જા યાર મારતી ને ઊભું થવાય હવે ખાવાનું બાકી છે અત્યારે વાગ્યા છે 10 બા આનો અવાજ ધીમો કર દો જરા ઓ મમ્મી હવે મમ્મી કામ કરે મમ્મી બોલતી જ નહીં પપ્પા ખાવા બેઠા છે ભાઈ ખાવા બેહીએ ફટાફટ મગનું શાક છે ખાઈને ભાઈ આપણે પપ્પાએ તો અંદર મોડિફાઈ કર્યું અંદર નાખી છે સેવ હવે ફટાફટ છે પપ્પા ચલો ભાઈ વાંધો નહીં ફટાફટ હવે ખાઈએ ને ખાઈને આપણે ભાઈ શું આવી ગયા છે અને દીદી મમ્મીને ને બેનર બનાવે છે દુકાન માટે ઓફર છે ને એની
જો ગેસ મેં તમને બી બેનર બતાડવા મારી દુકાનનું એડ્રેસ લખ્યું છે એડ્રેસ પણ તમને મેં બતાડેલું જ છે બધું. મોબાઈલ નંબર લખેલો છે. હા ફોન કરી લેજો ગાઈસ. લે કમ્પ્લીટ કરીને બતાવ આડું કરીને હોય તો જો ભાઈ. અને અત્યારે ભાઈ શું આવી ગયા છે અત્યારે અને અત્યારે વાગ્યા છે રાતના 3 અને બકવાસ મજા આવે પણ પપ્પા સુઈ ગયા છે અત્યારે 12:30 થયા છે. જો કઈ અમારા દુકાનનું તમને રક્ષાબંધન સ્પેશિયલ ઓફર બતાડું. જો એક બારો પહેલું મારું બધું રક્ષાબંધન પર લખેલું છે ને. જો ગાઈસ આ ઓફર છે એટલે તમે દુકાને આવજો. નંબર આવી રહ્યો પપ્પાનો નંબર છે ગાઈસ. એવું હોય કામ બામ હોય તો ફોન કરી લેજો. અને આપણે આની અંદર બધી ડિટેલ લખી છે ગાઈસ. એવું હોય તો તમે ફોટો પાડી લેજો જોઈ જજો. અને ભાઈ આવજો જરૂર. આ રક્ષાબંધન ખાલી રક્ષાબંધન પૂરતી જ છે ને મમ્મી? યસ તો ગાઈસ વાંધો નહીં આવજો. હર મહાદેવ. અને ભાઈ હવે મળીએ આપણે કાલના બ્લોગમાં. મમ્મી મળે ને શું થાય તમને? નહીં હાલ પગ દુખે છે દવા લો. 200 રૂપિયા મારી મસ્તી જ બની દીધી. ચલો ભાઈ વાંધો નહીં હવે મળે કાલના બ્લોગ. આનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના બ્લોગમાં. તો જય ભીમ મહારાજ, હર મહાદેવ. દીદી જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. મળીએ ભાઈ.